પાડી સોરાણી હોય તો કોળરજ પોતાના હોય તો એમાં ભડકે ને થડકે ભાડતા એ ભડકે ને થડકે ભાડતા અને કોઈ થાકડી કવિ આય ફોજ પાડી રાજા નહીં પણ રોજ હોય તો વન વગડા ના વિહળા થાય મજાદર નહીં છે ને આંગણે એ આદર નહીં છે ને આંગણે અને ભાઈ પતના મન મોજ પાડી રાજા નહીં પણ રોજ હાલો તો વન વગડા ના વિહળા તો એમાં સાહિત્યમાં કઈ સમજે નહીં એ સાહિત્યમાં કઈ સમજે નહીં અને મનથી માને રાજા ભોજ પાડી રાજા નહીં પણ રોજ ઓયો તો વન વગડાના દુનિયામાં ગધેડાના લીંગાના પાપડ થાય તો અડદના કોઈ ભાવ ન પૂછે વીર સુભકો વીરાસન વાળીને બેઠા છે માના હાયું લટકે છે અરે પેટમાં જેને પાડાના જીભ જેવા કટાર ધરવા છે એ માત્રવડા કોટડા કવિરાજ તમને વિચાર છે વિધાન આપો મરદાની વાતો છે અનુભાઈ મરદ માર સંસે એ મરદ માર સંસે અને મરદ કો જગત બિછાને એ અર્જુ આપો મરદ સભાનો સરગા ઓ એ તો મરદની પાહે માગણે આવે જાવ્યા કો સરસ ઘોડી નદન કર છે વિધાન અને કે તારે હોવે કાન નહીં ગાયો હૈ ખાજામાં જમણો હાથ એમ આજનો રંગીલો ડાયરો કેટલા ઘણીક વાત ઓલું મેં કીધું નહીં પૂરું બિલ્ડરો કરી દેજો ઓલું એક એક મકાન ડૂબી દીધું મારા બાપલા એ સાંભળો કવિરાજ એ શિવદાદાના દીકરા આપણે ભીખુભાઈ ભાઈ આપણા નવખણના પાત્રમાં ભરતભાઈ અરે મણિયાદાના દીકરા એ તેમને 500 રૂપિયા બક્ષિસ આપે છે તો એમાં કદરદાન હી કરતા હૈ કદરદાન હી કરતા હૈ ને કદરદાન કોઈ તો પણ હીરા મુખ से ना કહે ઓ ઈકો લાખ મારા બોલ હીરો કોઈ દિનો કેવો મારે આટલી કિંમત છે એમ એ આપણે લાલજીભાઈ ભાઈ તેમના તરફથી કવિરાજ તમને કહુમાના 501 રૂપિયા ખાવા કામ બોલા સુભાઈ એક તો દાતા બીજો સુરવીર અને ત્રીજો પરમાત્માનો ભગત બાકી તો દુનિયામાં રોજ કેટલાય જન્મે છે ને કેટલાય મરી જાય છે એ બાકસના ખોખાની ઘોડે કેટલાય થેબે આવે છે કારવા એનું શું આવે આ દુનિયામાં ત્યારે આ જગતના સાહિત્યકારો જનેતાને ભલામણ કરે છે હે એમાં જનની જણકો ભગત જાણ એ જનની જણકો ભગત જાણ અને કા દાતાર કા સોર પણ ના તો રે દે ભાજણી હોય તો મત ગુમાવીશનો હોય એમાં દાતારોની વાતડી અને દાતારા મન ભાવન પણ બે માગણને પરણલા હોય તો એન ફેરાયા જાય ફૂલને રેવાસના નહીં જીવે કોઈ 350 આ દુનિયામાં 150 વર્ષની આયુષ કોઈની નથી પણ રે છે શું સારા કામ કરેલા હોય ને પાછળથી દુનિયા યાદ કરે લંકેનો રાજા રાવણ જેને 14 ચોકડીનું રાજ એની સાહેબી કરી કે પવનદેવ પાણી ભરે વરુણદેવ વાહિજા કરે ને અગ્નિદેવ રસોઈ પકાવે આવી તો જેની સાહેબી પણ આ દુનિયામાંથી શું લઈ ગયો નકરો અબજદ કહા લંકાપતિ લઈ ગયો ને કહા કરણ ગયો તો ને ખોજ નનકડા રજવાડાનો રાજા કરણ રાજા રોજ હવા પર દિવસ ચડે ત્યાં લગી હોનાનું દાન દેતો
એને આ દુનિયામાં ખોયું શું? આજ 5000 વર્ષ વીતી ગયા તોય હજી કેવાય ખવાપોર દિવસ કેનો રાજા કરણનો. આ તો જસ અપજસ ત્રિલોક મે આહો યો રહે જાવે ગો તો એ દાદા રખવાડામાં ખોયાના સોમનાથ દાદાની તાળા ઉપર છત્ર છાયા. બાપ નવખાણ સોમનાથ દાદાના દર્શન કર્યા અને દર્શન કર્યા પછી એના ચિત્રો જોયા. ચિત્રોમાં જે રાસ તાંડવ નૃત્યનું જે દ્રશ્ય આવ્યું અને ભગવાન શિવે જે તાંડવ નૃત્ય કર્યું એ તાંડવ નૃત્યનું વર્ણન રામકૃષ્ણ નામના કવિએ ચાંદી સાહિત્યમાં લખ્યું છે. એ શિવ તાંડવ આપણી સમક્ષ હું અત્યારે રજૂ કરું છું. હય મસ્તિતલ યમલ મધુર જાન અને જલાજ વિપુલ બૌરામ પાણે કુંજાત કલરવ હંસગાન હોય તો ગુંજાત મંજુલ ભાન તો એમાં થયેલા સંગ સમ વિશાલ જતા ઝોટ ચંદ્રભાન થયેલા સંગ સમ વિશાલ જતા ઝોટ ચંદ્રભાન કે તરંગ બાલ વિમલ ઢાલ રાતે लाल लाल चंदन के खोल भाल कुमकुम सुंदर गुलाल भकुटी युगल साथे अरे सती कजाल रुंड धमाल नृत्य बाल साथे बम 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 डमरू बाज नाद वेद सुर सुराज शंकर महाराज आज पांडव नाथे રાત્રિ હોય અને સમુદ્ર જેમ કાંટો ભર્યો હોય ને એમાં ભેર આવે અને મોજા ઉછળવા માંડે એવી રીતે આ પ્રેક્ષકો જોઈને કલાકારોના હૃદયમાં મોજા ઉછળી ગયા. કને કરજી ઘન ઘોર ચેડો ગગન કરજી મનમાં બીજો ગણનાર કોઈ મન પીયું પીયું સાદ કરે તવ સુરત મૂરત જોઈ મારું મન મોર બને ખને ગાત કરે મન મોર બને ખને ગાત કરે. ત્યારે મહારાજ જામનગરની ભાલામની કચેરીનું જે વર્ણન જોયું પતરંગની કચેરી એમાં કયો રંગ કયા ઠેકાણે શોભતો હતો એનું વર્ણન કવિરાજ કે છે. ભાઈ મલાલ સુખમુખલાલ અને પ્રજાઓ કા પ્રતિપાલ પણ યદુવંશ મે નંદલાલ હોય કિરણમાલ કાવિ ભેદ તો એ મલાલમ લાલ કચેરી લેવી શ્વાન હોકો પ્રાણ લેવે બકરી જો પીએ તો મારે બન રાજકું ચતુર નર પીએ તો અનહમી ચોટ કરે અને જઠા કબુ પીએ તો મારે ગજરાજકું કાયો નર પીએ
तो सुंदरी की स्टेज रमे हाँ અને સુંદરી જો पिए को चाहे कोई राजकू वाह वाह रहे शिव सिंह अमल को रंग ऐसो કે ચીડિયા જો पिए को झपट करे राजकू हाय हाय કદાચ એક થોડું ચકલીને પાઈ દીધું હોય બાદની હમે બાકા જીકી બોલાવે આ વાકા હું મને ખરું દેવાનું છે એ હાબળા અમારે આસુભાઈ ચતુર્બાપાના દીકરા ભાઈ. આ કઈ રાજ્ય વસંતભાઈને એક હજારને એક રૂપિયા. આવા છાવા વાહ કહુંબાનો રંગ વાહ ભાઈ ભાઈ આ ગાયે પોતાના મોંઘા મૂલા સંતાનને આ ધરતીની ખેડ કરવા માટે જગતને જીવાડવા માટે થઈને આપી દીધા અને કણવીએ હાથ છૂટા કરી નાખ્યા 18 વરણ જો જીવતું હોય નભતું હોય તો કણવી પટેલના પરસેવાની કમાણ ઉપર ઈ મહેનત કરીને આ ધરતીમાંથી ધૂળમાંથી અનાજ ઉત્પન્ન કરે અને આ જગતને જીવાડે એટલે કીધું કે એકે ધરાનો ભાર જીલો ને એકે ઉડાયા હાથ તો આવા યજમાનો આ જગતની માલિકોના દાતારો વસે છે અરે મિત્રો કાલ હવારનો દાખલો પોરબંદરની બાજુમાં હજી હમણાં અમે અઠવાડિયા પહેલા જ ડાયરો લેવા ગયા વાસજાડિયા ગામ વાસજાડિયામાં અમારો પ્રોગ્રામ 1,75,000 એક ટકા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા અમારી ગણ સુમનયો વરખત હરખત સુતા મણ જન માનસ સુતાવે નબી સ્વરૂપ યોગ છત્રીય વાગયંત્ર લઈ લીધા હો હમક ખંજરી યુતંગ ગાજ કમુર કંગ ગાજન લાગે મગન રંગ રંગ રાગ કીને મધુર મધુર ધ્વનિ સુતાર સરસ ચકર તાર તાર જમકત ઈસરાજ યાદ યમર સાદલી નત જય 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 કી દેવ વંદન પદ મહાદેવ રામ કૃષ્ણ કરત સેવ સામ તુ નવાજે शंकर हर विश्वरूप विश्वरूप जाते बम 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 बम
પાછળ નીપજે હોય તો સર્વો સોરઠ દે સરસ્વતી તીર વસે કોયની દીકરી રહે જોડો ચંદ્ર લખી જગ સાગર લહેરાતા હૈ જોડો હાર યંકન કે હરાવું હૈરમ બનાજે આજની કચેરીનો દેખાવ કેવો છે કે ભગવાન શિવ કૈલાસમાં બેઠા છે એની ડાબી જાંગ ઉપર માતા પાર્વતી બેઠા છે અને એ જે દ્રશ્ય આવી રહ્યું છે એવું જ કચેરીનું દેખાવ આવી રહ્યું છે ચલો હરયંકન પે હરાવું હૈરમ બરાજે અરે જોડો મન ધ્યાન ન પે સુંદર સુહાસ યાદ હોય વતન સવંસ ચંદ્ર ચૂડ હે કે શ્યામ થોડો નવ ખાણ નામ હાજરભાઈ હીરાભાઈ જલજીવણી ભાઈ ભાઈ મર્યાદાને ભેસ આપી હતી આ પ્રસંગો જહાલના પાત્રમાં દાનના પત્રમાં ભરતભાઈના બાપુજી જહાલ થતા હા અને કન્યાદાનના ચોથા ફેરે કન્યાદાન